અમરેલી ભાજપમાં આંતરિક ડખો ઉમેદવાર બદલવાની માંગ સાથે ભાજપના બે કાર્યકર્તા જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર બદલાવાનો મામલો ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની રજૂઆત કર્યા બાદ કાર્યકર્તાઓ વચ્ચે બઘડાટી બોલી હતી. ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે. સાંસદ નારણ કાછડિયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થકો વચ્ચે બવાલ થઈ ગઈ હતી. ઉમેદવાર બદલવાની માંગ કે અન્ય આર્થિક કારણોસર માથાકૂટ થઈ હોવાની માહિતીઓ મળી રહી છે. ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની રજૂઆત કરનાર હિરેન વિરડિયા અને તેના મિત્ર પર હુમલો થયો હતો. અમરેલી પાલિકાના સભ્ય સંદીપ માંગરોળિયાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સંદીપ માંગરોળિયા પર હિરેન વિરડિયા અને સાંસદ નારણ કાછડિયા, તેના ભાઈ સહિતના વ્યક્તિઓએ સામો હુમલો કર્યો હતો. બંને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે. ભાજપના કાર્યકર્તાઓના ટોળેટોળા હોસ્પિટલે ઉમટી પડ્યા છે. પોલીસનો કાફલો પર ઘટનાને પગલે હોસ્પિટલે દોડી આવ્યો હતો. ભાજપના બંને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ છે. મારું નામ હિરેન વિરડિયા. હું અહીંયા ગલ્લા ઉપર સોડા પીવા ગયો હતો અને સીધા 4 જણા કારમાં આવ્યા અને સીધો કે કેમ કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશો એમ કરીને સીધા હથિયાર વડે હુમલો જ કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી. હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળો અને મને 2-4 ઘા માર્યા. શું હથિયાર હતા? એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં ચેન હતો. તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો અને મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા. કેટલા જણા હતા? 4 જણા હતા. સંદીપ માંગરોળિયા હતો જે બેંકમાં નોકરી કરે છે અને એની એક કરણ કરીને હતો, ચેતન હતો, ચેતન બોદર અને એક જણાનું નહોતો ઓળખતો. એની ટોટલ 4 જણા હતા. કઈ જગ્યાએ બનાવ બન્યો? સક્કરગઢ રોડે દેવદૂત પાન પાસે. મારું નામ સંદીપ માંગરોળિયા છે. હું ભાજપનો નગરપાલિકાનો સદસ્ય છું જયસિંહપુરામાંથી. અમે અને અમારા મિત્રો કુંડલા રોડેથી ચાલીને આવતા હતા. વચમાં પાનના ગલે ઊભા રહ્યા, જ્યાં અમારી સાથે અમારા મિત્ર ચેતનભાઈ બોદર હતા, જેણે આપણે હિરેનભાઈ વિરડિયા પાસે પૈસા લેવાના છે. એટલે એ બાબતની ચર્ચા કરતા હતા કે તમારે મને પૈસા સોલારમાં આપણે ભાગીદારી હતી, ₹1,00,000 તમારે મને દેવા લે. એ બાબતે બંનેને ઝપાઝપી થઈ, જેમાં અમે વચ્ચે બંનેને છોડાવવા ગઈએ. ત્યાં પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા તેમજ એના ભાઈ અને એના ભત્રીજા દ્વારા એકી સાથે 10-12 લોકો આવીને અમારા ઉપર હુમલો કરે, જેના કારણે અમને ગંભીર ઇજાઓ થઈ, જે આપ જોઈ શકો. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.